જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ મિત્રો અવારનવાર હું મનોરંજનના વિડીયો બનાવું છું અને મનોરંજન તમને કરાવું છું, પણ આજના દિવસે મને પણ મનોરંજન નથી ગમતું કરવું અને તમને પણ સાંભળવું નહીં ગમે, કેમ કે આજનો દિવસ આપણા માટે કાળા દિવસ સમાન છે. કારણ કે જે પલગામમાં જે આતંકી હુમલો થયો અને નિર્દોષોએ જે જીવ ગુમાવ્યા છે, પહેલાં તો એમના દિવ્ય આત્માને ભગવાન દ્વારકાવાળો સદગત અને પરમ શાંતિ આપે, અને જે ઘાયલો થયા છે એની અંદર એ જલ્દી સાજા થાય અને ઘરે પરત આવે. પણ મિત્રો વાત એ છે કે ગમે એટલા માટે નહીં કે જ્યારે ધર્મ પૂછીને ઘા થાય ત્યારે હાવ બહુ દુઃખ થાય. અને આપણે આજકાલ અને 2 દિવસ આપણે દુઃખ વ્યક્ત કરીશું. આપણી પહેલેથી ટેવ છે દુઃખ વ્યક્ત કરવાની, અને આપણે પછી પાછા ભૂલવાની ટેવ છે. એટલે આપણે તાત્કાલિક આ વિસરી જાય ને આપણે ભૂલી જાઉં, અને પછી આવતા વર્ષે પાછો એક દિવસ બ્લેક ડે આને યાદ કરીને મનાવીશું. પણ મને એમ લાગે કે આવી રીતે જો આપણે ભૂલતા જાઓ અને મનાવતા જાઓ તો આપણી આવનારી પેઢી છે ને 300 દિવસ બ્લેક ડે મનાવવામાં જ રહે. તો મારું માનવું છે કે જ્યારે ધર્મ ઉપર ઘા થાય ત્યારે આ બધી પપુડીઓ ઉગાડવાનું બંધ કરી અને ઘોબા ઉપાડવાનું શરૂ કરી દે. બીજી વાત કે આપણામાં ડર નથી, કોઈના બાપાથી આપણે બીતા નથી. એકદમ બહુ હાસી વાત છે. આપણે બીતા નથી એટલે જ આપણામાં ભાગલા પડે છે. આપણે જાતિવાદ કરીએ છીએ, આપણે ધર્મમાં અલગ અલગ ધર્મ આપણામાં કરી અને આપણે અલગ અલગ ધર્મના ફાટા પાડીએ છીએ, કેમ કે ડર નથી. અને જેનામાં ડર છે એ તમને ખાલી એટલું જ પૂછે કયો ધર્મ એમ કરીને હુરાવી દે છે. હકીકત સનાતન સત્ય આ છે. તો તમારે આ વસ્તુમાં પણ જાગવાની જરૂર છે. અને મને વિશેષ લાગ્યું એ હું બોલ્યો. વિશેષ તમને જે લાગે, હું નથી કહેતો કે તમે વિડીયો શેર કરો, પણ આના ઉપર વિચાર કરવા જેવું છે. કારણ કે પોતપોતાના રોટલા હેકવા માટે આપણે ઘણું બધું ગુમાવીશું, અને આવી રીતે આપણને રોજ હુરાવ્યા કરશે અને આપણે સૂતા જાઓ. અને અંતે છેલ્લે એક એવો સમય આવશે કે પછી તમને ઘરે આવીને પૂછશે કયા ધર્મમાં માનો છો, અને પછી તમારે ક્યાંય નીકળવાની જરૂર નહીં પડે, તમને ઘરે ને ઘરે હુરાવી દે. જય જવાન જય કિસાન. સમજાય અને વંદન. ભારત માતા કી જય. વંદે માતરમ.